have discussed about the how can you find the total number of factor of any given number, and also we have discussed how can you find the sum of the total factor of that given number. Now let me see one more example. That is, let's say we have discussed in the last lecture, that is 24. How can you find the total number of factor of 24, and how can you find the sum of total factor of that 24? Now 24, that can be written as 2 power 3 into 3. So now in the last lecture we have seen how can we find the total number of factor that is divisible by 2 as well. Now next એક એક્ઝામ્પલ એવું જોઈએ કે જેમાં લેટ્સ સે આપણને એમ કીધું છે કે 24 ના એવા ફેક્ટર ફાઇન્ડ કરો કે જે 8 વડે ડિવિઝિબલ હોય. 24 ના એવા ફેક્ટર ફાઇન્ડ કરો કે જે 8 વડે ડિવિઝિબલ હોય. તો એવા કેટલા ફેક્ટર હશે 24 ના કે જે 8 વડે ડિવિઝિબલ હોય? તો નાઉ ટોટલ ફેક્ટર આપણે જોયા હતા 1 2 4, then after 6 8, then after 12, then after 24. Total number of factor that we have, that is 3 6 7, 1 also that missing, 1 2 4 6 8, then after 3 also missing, 1 2 and 3, 1 2 3 4 6 8 12 and 24. So that is total we have a 8 number of factor. Now total number of factor divisible by 8 या 6. लेट्स से આપણને એવું કીધું છે કે 24 ના એવા કેટલા ફેક્ટર હશે કે જે 6 વડે ડિવિઝિબલ હશે. લાસ્ટ ટાઈમ મેં શું તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે 24 ના એવા કેટલા ડિવિઝિબલ હશે કે જે 2 વડે ડિવિઝિબલ હશે. તો એ આપણે 2 વડે ડિવિઝિબલ હોય યા फिर આપણને ઇવન લખેલું હોય, બંનેનો મીનિંગ સેમ જ થશે. નાઉ ટોટલ નંબર ઓફ ફેક્ટર કે જે 6 વડે ડિવિઝિબલ હોય. તો 6 વડે ડિવિઝિબલ હોવા માટે નંબર પાસે 1 2 અને 1 શું હોવો જોઈએ? 3 એટલીસ્ટ 1 2 અને એટલીસ્ટ 1 3 હોવો જોઈએ. એના કરતાં વધારે હોય તો બી ચાલે, બીકોઝ અગર હું એમ કહું છું 2 into 3 તો આ 6 વડે ડિવિઝિબલ છે, બટ 2 સ્ક્વેર 3 આ બી 6 વડે ડિવિઝિબલ છે, 2 સ્ક્વેર 3 સ્ક્વેર આ બી 6 વડે ડિવિઝિબલ છે. મતલબ શું થયો કે એટલીસ્ટ એક 2 ની પાવર હોવી જોઈએ, એટલીસ્ટ એક 3 ની પાવર હોવી જોઈએ. એના કરતાં વધારે બી પાવર હશે તો બી ચાલશે, તો બી એ 6 વડે ડિવિઝિબલ થવાનું છે. તો મેઇન ક્રાઇટેરિયા શું આવ્યું કે એટલીસ્ટ 1 પાવર ઓફ 2 ઇઝ ધેર એન્ડ એટલીસ્ટ 1 પાવર ઓફ 3 ઇઝ ધેર. તો અહીંયાથી આપણી પાસે જે બી ફેક્ટર ફાઇન્ડ કરીએ એમ એટલીસ્ટ 1 પાવર 2 ની હોવી જોઈએ અને એટલીસ્ટ 1 પાવર 3 ની હોવી જોઈએ. તો આપણે ટોટલ નંબર ઓફ ફેક્ટર કઈ રીતે ફાઇન્ડ કરતા હતા કે 2 0 ટાઈમ્સ, 2 1 ટાઈમ્સ, 2 2 ટાઈમ્સ, 2 3 ટાઈમ્સ એ રીતે. તો આપણે અહીંયા કન્ડિશન શું મૂકેલી છે કે 2 એટલીસ્ટ એક વખત આવવો જ જોઈએ. તો આપણે ત્યાંથી ચાલુ કરવું પડશે, 0 વાળો કેસ નહીં લેવાય કે 2 એક વખત હોય તો એવો કેટલો કેસ? એક જ. શું કામ? બધા 2 આઈડેન્ટિકલ છે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. 2 એક વખત હોય, 2 બે વખત હોય, ત્યાં 2 3 વખત હોય, મેક્સિમમ 3 ટાઈમ્સ જ આવી શકશે. ઇન્ટુ નાઉ અહીંયા કયા ફેક્ટર કે જેમાં આપણે 3 એટલીસ્ટ એક વખત તો લેવાનો જ છે, બીકોઝ 6 વડે ડિવિઝિબલ કરવાના છે ફેક્ટરને. તો 2 એટલીસ્ટ એક વખત આવવો જોઈએ અને 3 એટલીસ્ટ એક વખત આવવો જોઈએ, તો જ 6 વડે ડિવિઝિબલ થશે. તો અહીંયા આપણી પાસે 3 ની પાવર 1 જ છે, તો અહીંયા બે કેસ બનતા હતા કે 3 0 ટાઈમ્સ 3 ની પાવર 0 યા फिर 3 ની પાવર 1 હોય. પણ 3 ની પાવર 0 નહીં ચાલે, બીકોઝ આપણે 2 ની પાવર 1 અને 3 ની પાવર એટલીસ્ટ 1 તો જોઈએ જ છે. તો અહીંયા 3 ની પાવર 1 હોય એવા, 3 ની પાવર 2 તો પોસિબલ જ નહીં બને, તો એક જ કેસ બનશે. 0 વાળો કેસ અહીંયા નહીં ચાલે. 3 ની પાવર 0 હોય એવો કેસ આપણે નહીં લખ્યો, 3 ની પાવર 1 હોય એવો કેસ લખ્યો. મેક્સિમમ 3 ની પાવર 1 જ હોઈ શકશે. નાઉ ત્યાંથી આપણને કેટલા ફેક્ટર મળ્યા? જો 1 1 1 3 into 1 means 3. તો આપણે આમ જ જોઈએ, આપણે ફાઇન્ડ કરેલા જે છે એમાં 6. તો 6 જે છે એમાં એના માટે ડિવિઝિબલ આમાંથી કયા કયા ફેક્ટર છે જોઈએ. જો 6 એક તો ડિવિઝિબલ 6 વડે હશે, 12 હશે અને 24. તો આપણો આન્સર જે છે રાઈટ છે કે 3 ફેક્ટર 24 ના એવા હશે કે જે 6 વડે ડિવિઝિબલ હશે. તો આનાથી બી ફાઇન્ડ કરી શકાય. તો હું તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે આ મેં ડિજિટ વેલ્યુ જે છે એ બહુ નાની લીધેલી છે કે જેથી તમને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ આવે. બટ આ એપ્લિકેશન, આની રિયલ એપ્લિકેશન શું છે
કે વેન વી વિલ હેવ અ લાર્જ નંબર, જ્યારે બી આપણી પાસે બહુ મોટો નંબર હશે કોઈ લાર્જ વેલ્યુ વાળો નંબર, ત્યારે આપણે એના ટોટલ નંબર ઓફ ફેક્ટર આવી રીતે તો પોસિબલ નથી કે લખીએ, ત્યારે આ મેથડ કામ લાગશે કે ત્યારે આ મેથડ યુઝ કરીને આપણે ફાઇન્ડ કરીશું. લેટ્સ સે તમને એમ કોઈ કીધું હોય કે કોઈ નંબર છે 500 ના એવા કેટલા ટોટલ ફેક્ટર હશે જે 10 વડે ડિવિઝિબલ હશે, તો તમારું ફર્સ્ટ વર્ક શું હશે, તમારે જે બી જેના વડે ડિવિઝિબલ કરવાનો એને પ્રાઇમમાં ફેરવવાનું, પ્રાઇમ પાવરમાં. જો આને આપણે શેમાં ફેરવ્યું કે આ નીચે પ્રાઇમ નંબર આવી જવા જોઈએ અને એની પાવર જે હોય એ લખવાની તમારે પ્રાઇમના મલ્ટિપ્લિકેશનમાં, મતલબ એને શો કરવાનું. પછી તમને મેં એમ કીધું 6 વડે ડિવિઝિબલ છે તો એને બી પ્રાઇમમાં ડિવાઈડ કરવાનું પાછું પ્રાઇમ ફેક્ટર્સમાં. અને અગર તમને 10 વડે ડિવિઝિબલ છે એવું કીધું છે તો એને બી પ્રાઇમમાં કે 2 × 5 પ્રાઇમ થશે. તો આપણે એટલીસ્ટ 1 અને એટલીસ્ટ 1 5, એટલીસ્ટ 1 2, એટલીસ્ટ 1 5 આપણે લેવો જ જોશે જ્યારે બી ફેક્ટર નંબર ઓફ ફાઇન્ડ કરે, ટોટલ નંબર ઓફ ફેક્ટર. ક્યાંથી ચાલુ કરવું પડશે, જ્યારે 2 એક વાર હોય 2 વાર એ રીતે, 5 માં બી 5 એક વાર હોય 2 વાર એ રીતે. 9 બે ટાઈપના ડિવિઝર્સ હોય છે, એક પ્રોપર ડિવિઝર કહેવાય. તો પ્રોપર ડિવિઝર કોને કહેવાય, તો કે 1 અને નંબર ઇટસેલ્ફ, આ બે જે છે ઇમ્પ્રોપર ડિવિઝર કહેવાય. પ્રોપર ડિવિઝર તમને જ્યારે ફાઇન્ડ કરવાના કે હું તમને એમ કહું ફાઇન્ડ ધી પ્રોપર ડિવિઝર ઓફ 24 ના પ્રોપર ડિવિઝર ફાઇન્ડ કરો, તો આન્સર જે છે 8 નહીં આવે, અહીંયા છે 3 3 6 અને 8 આવ્યો છે. પ્રોપર ડિવિઝર ટોટલ 6 હશે, બીકોઝ 2 3 4 6 8 અને 12 એના પ્રોપર ડિવિઝર કહેવાય. પ્રોપર ડિવિઝર મીનિંગ એક બધામાં એક તો આવવાનો છે, બીકોઝ દરેકનો ફેક્ટર એક હોવાનો છે, એક ફિક્સ છે. તો એક અને જે નંબર ખુદ છે એ તો પોતાનો ડિવિઝર હશે, તો એ નંબર ખુદ અને એક, આ બે જે છે એને ઇમ્પ્રોપર ડિવિઝર કહેવાય. એ પ્રોપર ડિવિઝરમાં ન આવે. તો જ્યારે બી આપણને પ્રોપર ડિવિઝર ફાઇન્ડ કરવાના કે તો શું કરવાનું, જે બી આપણને આન્સર મળે એમાંથી 2 બાદ કરી દેવાના. 2 શું કામ બાદ કર્યા, 1 અને એ નંબર ખુદ, આ બે ફેક્ટર આપણે બાદ કરી દેવાના. એના સિવાયના જે બધા વધશે એ કેવા હશે, પ્રોપર ડિવિઝર. તો ધ્યાન રાખજો, પ્રોપર ડિવિઝર કોને કહેવાય, પ્રોપર ડિવિઝર ઇઝ ઇક્વલ ટુ total factors, total number of factors total number of divisor minus 1 and number itself minus 2, मतलब आ 2 से ना तेरा 1 and number itself. One and number itself. Now क्वेश्चन જોઈએ એટલે તમને આઈડિયા આવશે કઈ રીતે આ યુઝ થાય છે. તો એક્ઝામ્પલ નંબર જોઈએ 64. એન્ડ વન મોર અનધર થિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અગર કોઈ બી નંબરના ટોટલ નંબર ઓફ ડિવિઝન યા યુ કેન સે ફેક્ટર ઓડ આવે, અહીંયા આના ટોટલ નંબર ઓફ ફેક્ટર કેટલા આવ્યા છે, ઇવન 8 આન્સર આવ્યો ને. अगर ऑड आवे टोटल नंबर ऑफ फैक्टर तो ये ऑलवेज परफेक्ट स्क्वायर हશે, ये ध्यान રાખો. अगर टोटल नंबर ऑफ डिविजन ऑड आवे तो ये ऑलवेज परफेक्ट स्क्वायर हશે. लेट्स से एग्जांपल લઈએ આપણે 16 લઈએ एग्जांपल. તો 16 एग्जांपल લીધું તો લેટ્સ આમાં આના કયા કયા ફેક્ટર હશે, 1 16 તો પહેલા શું હશે 2 પાવર 4, 16 2 પાવર 4 હશે. તો આના ફેક્ટર કયા કયા થાય 2 4 8 અને 16. ટોટલ નંબર ઓફ ફેક્ટર કેટલા આવ્યા તો કે 5, 1 2 4 8 અને 16. તો ટોટલ નંબર ઓફ ફેક્ટર ઓડ છે, તો આ કેવો હશે પરફેક્ટ સ્ક્વેર. તો એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે બી ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓડ હોય તો એ હંમેશા પરફેક્ટ સ્ક્વેર હશે. આવું શું કામ, તો કે જો આ 16 જે છે ને 1 2 4 8 અને 16, હવે આમાં એક વસ્તુ જોઈએ આપણે તો 1 * 16 એટલે 16 થશે, 2 * 8 એટલે 8 થશે. પણ આ વચ્ચેનો જે નંબર છે જો એને એના નંબર વડે ગુણશો 4 * 4 એટલે 16 થશે. આના લીધે પરફેક્ટ સ્ક્વેરના ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓલવેઝ ઓડ આવશે. કે એક નંબર જે હશે ને એ એવો હશે કે એને એના વડે જ ગુણો ત્યારે એ નંબર મળતો હશે. તો કોઈ પણ નંબરને એના વડે જ ગુણો ત્યારે નંબર મળે તો એ મતલબ શું હોય,
પરફેક્ટ સ્ક્વેર હોવો જોઈએ ને, ત્યારે જ આવું પોસિબલ બને. કોઈ પણ નંબરને એ જ વડે, એના જ નંબર વડે, એ જ ડિજિટ વડે ગુણો. લેટ્સ હું કહું છું 4, એ જ નંબરને એના જ વડે ગુણો છો અને તમને જે મેઇન નંબર છે આપણો એ મળે છે, તો એનો મતલબ શું થઈ ગયો? એ પરફેક્ટ સ્ક્વેર હોવો જોઈએ, તો જ આવું થતું હોય. કોઈનો સ્ક્વેર કરો છો ને એ નંબર મળે છે. 4 નો સ્ક્વેર કર્યો ને 16 મળ્યો. એનો મતલબ જ્યારે બી ટોટલ નંબર ઓફ ડિવિઝર ઓડ હશે તો નંબર ઇઝ ઓલવેઝ પરફેક્ટ સ્ક્વેર. તો ધ્યાન રાખજો, when total number of divisor is odd, then the number is perfect square. તો જ્યારે બી ટોટલ નંબર ઓફ ડિવિઝર અગર ઓડ હશે તો એ નંબર પરફેક્ટ સ્ક્વેર હશે. નાઉ એક્ઝામ્પલ જોઈએ હવે. એક્ઝામ્પલ નંબર 64. So in example number 64, given that the find the number of ways in which the selection of the one or more balls can be made out of the 10 white, 9 black and 7 red balls. તો find the number of ways find કરવાના છે કે જેમાં આપણને એવું કીધું છે in which selection of one or more ball, one or more કીધું છે એટલે 0 વાળું સિલેક્શન નહીં ગણે. out of 10 white ball છે, 9 black ball છે અને 7 red ball છે. balls of the same color are identical, મતલબ સેમ કલરના બોલ બધા જે છે આઇડેન્ટિકલ છે. તો આપણે આવો કેસ જોયેલો છે ઓલરેડી કે p ટાઈપ્સના આઇડેન્ટિકલ હોય, q ટાઈપ્સના બીજા આઇડેન્ટિકલ હોય, ત્રીજા ટાઈપના r જે છે બીજા r એ આઇડેન્ટિકલ હોય બધા. 10 વાળું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે લેટ્સ સે ટોટલ આપણી પાસે 10 વસ્તુ, એમાં 4 આઇડેન્ટિકલ છે એક ટાઈપની, બીજી 4 પાછી બીજા ટાઈપની આઇડેન્ટિકલ છે, ત્રીજી 2 જે છે એ પાછી કોઈ ત્રીજા ટાઈપની આઇડેન્ટિકલ છે. તો અહીંયા બી એમ જ છે, 10 વ્હાઇટ આઇડેન્ટિકલ છે, 9 બ્લેક આઇડેન્ટિકલ છે, 7 રેડ આઇડેન્ટિકલ છે. આમાંથી આપણને એવું કીધું છે વન ઓર મોર સિલેક્શન કરવાના છે. વન ઓર મોર, તો વન ઓર મોર સિલેક્શન કરવાના હોય તો એટલીસ્ટ એક તો લેવો જ પડશે બોલ. દરેક કેસમાં વન ઓર મોર સિલેક્શન કીધેલું છે આપણને. તો અહીંયા શું પ્રોબ્લેમ થશે કે એવો કેસ કે જેમાં એક બી બોલ સિલેક્ટ નહીં થયો એ બાદ કરવો પડશે. ત્યાં બી મેં તમને જ્યારે આ કોન્સેપ્ટ સમજાવ્યો ત્યારે કીધું હતું મેં કે તમે અગર જનરલી લખો છો કે પહેલું તો વ્હાઇટ બોલ માટે લખીએ તો કે વ્હાઇટ બોલ 0 ટાઈમ્સ સિલેક્ટ થયો હોય તો એનું એક વ્હાઇટ બોલ એક ટાઈમ સિલેક્ટ, એક જ વ્હાઇટ બોલ સિલેક્ટ થયો હોય, 2 વ્હાઇટ બોલ સિલેક્ટ થયા હોય, 3 વ્હાઇટ બોલ સિલેક્ટ થયા હોય, આ રીતે 10 વ્હાઇટ બોલ સિલેક્ટ થયા હોય તો આનું સીધું ડાયરેક્ટલી શું લખાય છે 11 લખાશે. મેં તમને સમજાવ્યું હતું ત્યારે n આઇડેન્ટિકલ થિંગ્સ હોય તો એનું 1 ઓર મોર સિલેક્શન કરો, સોરી 0 ઓર મોર સિલેક્શન કરો તો આન્સર n+1 આવે. તો અહીંયા બી n+1 એટલે 11 ઇન્ટુ અહીંયા 10 આવશે, અહીંયા 8 આવશે. પણ આ કેસમાં આપણે શું કર્યું છે, 0 વાળો કેસ બી ઇન્ક્લુડ કર્યો છે. શું કામ કે એવું બી બને ને મે બી બધામાં, અગર તમે બધામાંથી જો 1 થી ચાલુ કર્યું કે એક વ્હાઇટ બોલ ત્યાંથી ચાલુ કર્યું, અહીંયા બી એક બ્લેક બોલ ત્યાંથી ચાલુ કર્યું, તો તમે એવું માનો છો કે તમે એટલીસ્ટ 3 બોલ તો સિલેક્ટ કરો છો. શું કામ તમે આમાં શું લખ્યું એટલીસ્ટ એક વ્હાઇટ બોલ આવવો જોઈએ, આમાં શું લખ્યું એટલીસ્ટ એક બ્લેક બોલ આવવો જોઈએ, આમાં શું લખ્યું એટલીસ્ટ એક રેડ બોલ આવવો જોઈએ. તો તમે એવું માની ચાલો છો એટલીસ્ટ 3 બોલ આવવા જ જોઈએ. પણ આપણને સવાલમાં એવું નથી કીધું, સવાલમાં કીધું છે 1 ઓર મોર. તો એવું બી બની શકે એક વ્હાઇટ બોલ આવ્યો છે પણ બ્લેક અને રેડમાંથી કોઈ નથી આવ્યું, યા ફિર એક બ્લેક આવ્યો છે વ્હાઇટ અને રેડમાંથી કોઈ નથી આવ્યું. તો 3 માંથી ગમે તે એક આવી શકે, બાકીની 2 કેટેગરીમાંથી કોઈ બી નહીં આવી શકે. તો એટલા માટે આપણે બધી પોસિબિલિટી પહેલા ઇન્ક્લુડ કરવી પડે કે આ 0 વખત આવે, 1 વખત આવે, 2 વખત આવે, 3 યા ફિર 10 આવી જાય વ્હાઇટ બોલ. આમાં 0 વખત 1 વખત આ રીતે, આમાં બી 0 વખત 1 વખત આ રીતે. તો આમાં એક કેસ એવો બી બન્યો હશે કે જેમાં આમાંથી બી કંઈ નહીં એવું, આમાંથી બી કંઈ નહીં એવું, આમાંથી બી કંઈ નહીં એવું. તો એવા કેસમાં એક બી બોલ નહીં આવે તો એ કેસ એક બાદ કરી દેવાનો ઓનલી. તો ધ્યાન રાખશો આમાં. અગર તમે એ રીતે કર્યું કે અહીંયા તમે 1 થી ચાલુ કર્યું કે એક વ્હાઇટ બોલ આવે યા ફિર 2 વ્હાઇટ બોલ આવે યા ફિર 3 આવે, 4 આવે અપ ટુ 10, તો અહીંયા 10 આવશે, અહીંયા 9 આવશે, અહીંયા 7. તો જવાબ ખોટો પડશે.
શું કામ? એમાં તમે એવું માનીને ચાલો છો એટલીસ્ટ 3 બોલ આવવા જ જોઈએ, પણ અહીંયા આપણને સવાલમાં એવું નથી કીધું. અહીંયા 3 ઓર મોર કીધું હોય તો એવું થાય. અહીંયા 1 ઓર મોર કીધું છે તો એવું બી બની શકે. અહીંયાથી એક બોલ આવ્યો વ્હાઈટ, અહીંયાથી કંઈ નહીં આવ્યું, પણ તમે અહીંયા કેસ જ નથી લીધો, કંઈ નહીં આવ્યું એને, તો કઈ રીતે એ કેસ આવવાનો છે? એટલા માટે ત્રણેયના 0-0 વાળા કેસ ઇન્ક્લુડ કરવાના. એમાંથી એક કેસ એવું વાત કરવાનું જેમાં ત્રણેયમાંથી કંઈ નહીં આવ્યું. તો એક કેસ એવું વાત કર્યું કે ત્રણેયમાંથી કંઈ બી નહીં આવ્યું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 65 નંબર. તો 65 નંબરમાં કીધું છે, in the election the number of candidates is one greater than the person to be elected. Number of total candidate જે છે એક વધારે છે number of person to be elected. If voter can vote in a 254 ways, if a voter can vote in a 254 ways, then find the number of candidate. તો નંબર ઓફ કેન્ડિડેટ ફાઇન્ડ કરવાના છે. તો લેટ્સ નંબર ઓફ કેન્ડિડેટ જે છે n માની લઈએ. કેટલા કીધા છે? હા, નંબર ઓફ કેન્ડિડેટ ફાઇન્ડ કરવાનું. નંબર ઓફ કેન્ડિડેટ n લઈ લઈએ. લેટ n નંબર ઓફ કેન્ડિડેટ. કેન્ડિડેટ જે છે આપણે કેટલા લીધા? n નંબર ઓફ કેન્ડિડેટ છે. લેટ્સ એવું માની લીધું. નાઉ n નંબર ઓફ કેન્ડિડેટ છે એમાંથી આપણને શું કીધું છે કે ટોટલ નંબર ઓફ કેન્ડિડેટ ઇઝ 1 ગ્રેટર ધેન ધી ટોટલ નંબર ઓફ પર્સન ટુ બી ઇલેક્ટેડ. તો અહીંયા ઓલવેઝ નંબર ઓફ કેન્ડિડેટ વધારે છે એક પર્સન ટુ બી ઇલેક્ટેડ જેટલા ટોટલ નંબર ઓફ પર્સન ટુ બી ઇલેક્ટેડ છે એના કરતાં. અને આ વોટિંગ કેટલા વેઝથી થઈ છે? 254 વેઝથી થાય છે વોટિંગ. તો એટલા માટે આપણે એ 254 વેઝ જે શું હશે, મતલબ કે એક કેન્ડિડેટે વોટ આપ્યો, 2, 3 અપ ટુ ક્યાં સુધી આપી શકે? n-1 સુધી. શું કામ? કેન્ડિડેટ જે છે એ પર્સન ટુ બી ઇલેક્ટેડ કરતાં હંમેશા એક ઓછું છે. તો NC1 અહીંયા 1 ઓર મોર કેસ બનશે, એવું તો બનશે નહીં, 0 વોટ છે. તો અહીંયા NC1 યા ફિર NC2 બે કેન્ડિડેટ હોઈ શકે વોટ, એક કેન્ડિડેટ, યા ફિર NC3 યા ફિર NC4 અપ ટુ ક્યાં સુધી જઈ શકે? મેક્સિમમ NCn-1. શું કામ? આપણને એમ કીધું છે કેન્ડિડેટ એક વધારે છે પર્સન ટુ બી ઇલેક્ટેડ કરતા. So is equal to 254. A given છે total number of ways. Now NC1 plus NC2 plus NC3 plus NC4 up to NCn-1. मतलब કે અહીંયા total number of ways આપ્યા છે કે voter can vote, if a voter can vote in a 254 ways. તો n માંથી ગમે તે એક વોટર કેન વોટ ઇન 254 વેઝ, મતલબ ટોટલ પોસિબિલિટી લેવી પડશે આપણે. 1, 2, 3, 4 1 ઓર મોર પોસિબિલિટી હોઈ શકે. તો આપણે n કેન્ડિડેટ માન્યા છે તો NC1 એક વોટ ગયો, 2, 3, 4 અથવા તો મેક્સિમમ કેટલા? n-1 સુધી કેન્ડિડેટ જેટલા હોય ને કરતાં એક ઓછું રહેશે. Now NC1 plus NC2 up to NCn-1 is equal to 254 given છે. હવે આપણી પાસે એક ફોર્મ્યુલા હોય છે બાયનોમિયલ થિયરમમાં, NC0 plus NC1 up to NCn and that is equal to હોય છે 2 power n. now ઉપરના એક્સપ્રેશનમાં આપણે જોઈએ તો આ બે ટર્મ આપણે ઘટે છે આપણી પાસે, બાકી બધા વચ્ચેના ટર્મ જે છે બધા છે, ઓન્લી 2 ટર્મ જે છે અહીંયા મિસિંગ છે. તો આપણે શું કરીશું? એ 2 ટર્મને એડ કરીશું અને સબટ્રેક્ટ કરીશું કે જેથી આપણે આ ફોર્મ્યુલાની જગ્યાએ આપણે 2 પાવર n જે છે આની જગ્યાએ મૂકી શકીએ. સો ધેટ્સ વાય આમાં NC0 અને NCn બંને એડ કરું છું અને સબટ્રેક્ટ કરું છું. તો અહીંયાથી NCn અને NC0 બંને એડ કર્યા આપણે અને એને સબટ્રેક્ટ બી કરવા પડશે. સો NC0 plus NCn and is equal to 254. now we know that that is equal to 2 power n minus NC0 that is also 1, NCn that is also 1. so minus 2. so 1 plus 1 that is 2. so that's why minus 2 254. so 2 power n is equal to 256. so 256 means 2 power 8. so n is equal to 8. now find the number of odd proper divisor of the 3 power p 6 power m into 21 power n. તો અહીંયા શું કીધું આપણને? find the odd proper divisor.
66 નંબર. ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ઓડ પ્રોપર ડિવિઝન અને નંબર શું આપેલો છે? 3 પાવર p, 6 પાવર m અને 21 પાવર n. તો ફર્સ્ટ વર્ક આપણે શું કરવાનો હતો? લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યો હતો કે ફર્સ્ટ વર્ક આપણું શું હશે કે જે બી નંબર આપ્યો હોય એને પ્રાઇમ ફેક્ટરમાં પહેલા તો ડિવાઈડ કરવાનો. તો પ્રાઇમ ફેક્ટરમાં ડિવાઈડ કરીએ તો અહીંયા 3 પાવર p, 6 ના શું લખાય? 3 into 2, so that's why લખાશે અહીંયા 3 પાવર m into 2 પાવર n, because m પાવર બંનેને મળશે. 3 into 2 પાવર m means 3 પાવર m 2 પાવર n. Here 21 means 7 into 3, so that's why that can be also written as 3 power n into 7 power n. So we can say that now 2 power m into 3 power m plus n plus p and 7 power n, that we have. તો ફર્સ્ટ વર્ક આપણે શું કરવાનું? કોઈ બી નંબર આપ્યો હોય જ્યારે એના ડિવિઝન ગણવા હોય આપણે ટોટલ નંબરો, તો પહેલા તો એને પ્રાઇમ ફેક્ટરાઇઝેશનમાં કન્વર્ટ કરવાનું કે નીચે બેઝ જે હોવો જોઈએ પ્રાઇમ હોવો જોઈએ. અહીંયા જો બેઝ 6 તો એ પ્રાઇમ નહીં હતો, 21 એ બી પ્રાઇમ નહીં હતો, ઓન્લી 3 પ્રાઇમ હતો. તો આપણે બધા જ પ્રાઇમમાં એને કન્વર્ટ કર્યા પહેલા તો. ધેન આફ્ટર આપણે શું કરવાનું હતું કે અહીંયા આપણને સવાલમાં કીધું છે ઓડ અને પાછું પ્રોપર ડિવિઝન કીધું છે. તો લાસ્ટ ટાઈમ મેં તમને ઇવન ડિવિઝન ગણીને બતાવ્યા હતા. તો ઇવન નો કોન્સેપ્ટ શું હોય કે એટલીસ્ટ એક 2 તો આવવો જ જોઈએ. ગમે તે નંબરને 2 વડે મલ્ટીપ્લાય કરો તો જ એ ઇવન બને. ચાહે 2 પાવર 1 વડે, એટલીસ્ટ 2 પાવર 1 વડે, 2 પાવર 2 વડે કરો તો બી ઇવન જ ગણાય. મતલબ એટલીસ્ટ એક 2 એમાં હોવો જ જોઈએ તો જ ઇવન નંબર ગણાય, અધરવાઇઝ નહીં ગણાય. તો અહીંયા કોન્સેપ્ટ શું યુઝ કરીશું? એક બી 2 નહીં આવવો જોઈએ. અગર ઇવન હોતા है तो एटलीस्ट एक 2 આવવો જોઈએ તો જ ઇવન હોય. પણ ઓડ હોય, અગર હું એમ કહું છું ઓડ નંબર આપણે બનાવવો છે, તો ઓડ નંબરમાં તમે ઓબ્ઝર્વેશન કર્યો હશે કોઈ દિવસ 2 નો મલ્ટીપલ ન હોય. 21 છે, લેટ્સ સે ઓડ નંબર, 33 છે, 35 છે, તો કોઈ દિવસ એમાં 2 નું મલ્ટીપલ હશે જ નહીં. અગર 2 નું મલ્ટીપલ હોય તો ઇવન નંબર થઈ જશે. એનો મતલબ શું થઈ ગયો? ઓડ નંબર જોઈએ છે આપણે, ઓડ ડિવિઝન જોઈએ છે, તો આપણે એક બી 2 નથી લેવાનું. એક બી 2 અગર આવ્યો તો ઇવન બની જશે. આપણે ઓડ જોઈએ છે. તમે બે મેથડથી કરી શકો. પહેલા તમારે શું કરવાનું કે ટોટલ નંબર ઓફ ઇવન ડિવિઝન ગણી લેવાના. ટોટલમાંથી ઇવન બાદ કરી દેવ તો વધે કયા? ઓડ. અથવા તો જો તમારે ડાયરેક્ટ ઓડ ગણવા હોય, ડાયરેક્ટ ઓડ ડિવિઝન કેટલા હશે તો કઈ રીતે ગણવાનું? એક બી 2 નહીં લેવાનું, કારણ કે 2 આવી જાય તો ઇવન થઈ જાય. એક બી 2 નહીં લેવાનું, ઓન્લી કયા નંબર લેવાના? જે ઓડ હોય એ જ લેવાના. નો, તો અહીંયા બી એ જ કોન્સેપ્ટ યુઝ કરીશું કે 2 એક બી વખત નહીં લઈએ તો 2 0 ટાઈમ્સ એની કેટલી પોસિબિલિટી હોય? 1. ધેન આફ્ટર 2 0 ટાઈમ્સ ઓન્લી એક જ ફિક્સ છે. અહીંયા પછી 2 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ તો લેવાશે જ નહીં, કારણ કે ફિક્સ છે. નંબરમાં 2 નહીં આવવો જોઈએ એટલે 2 0 ટાઈમ લીધો. 3 નો કોઈ પ્રોબ્લેમ નથી. 3 0 ટાઈમ હોય 1, યા ફિર 1 ટાઈમ હોય 1, 2 ટાઈમ હોય 1, બધાના 1 1 1 પોસિબિલિટી. તો ટોટલ કેટલા થશે? m plus n plus p plus 1, જે હોય પાવર એના કરતા એક વધારે. અહીંયા 7 બી ઓડ છે એટલા માટે ત્યાં બી શું થશે? 0 ટાઈમ 7 લેવાશે, 1 ટાઈમ 7 લેવાશે, 2 ટાઈમ 7 લેવાશે, એટલે એ રીતે છેલ્લે n ટાઈમ 7, so that's why n plus 1 આવશે અહીંયા. આ ટોટલ ઓડ ડિવિઝન મળ્યા, બધા ઓડ ડિવિઝન. આ ટોટલ ઓડ ડિવિઝન છે. ઓડ માંથી બી પાછા આપણે કેવા જોઈએ છે કે જે પ્રોપર હોય. યા ફિર બીજી મેથડ મેં તમને શું કીધી? તમારે પહેલા ટોટલ ડિવિઝન ગણવાના, ઇવન ડિવિઝન ગણવાના. ટોટલ માઈનસ ઇવન ડિવિઝન કરો એટલે કયા વધશે? ઓડ ડિવિઝન. એ મેથડ થી બી કરી શકો છો. બટ ઓડ ડિવિઝન મળી ગયા પછી બી એવું કીધું છે પ્રોપર ઓડ ડિવિઝન. તો પ્રોપર નું મેં તમને લાસ્ટ ટાઈમ જે ડેફિનેશન કીધી હતી, પ્રોપર મતલબ શું હોય કે 1 અને નંબર ઇટસેલ્ફ, આની સિવાયના જે બધા હોય એને શું કહેવાય? પ્રોપર ડિવિઝન કહેવાય. તો અહીંયાથી આપણે 1 અને નંબર ઇટસેલ્ફ ને બાદ કરી દેવું પડશે. બટ એક વસ્તુ ધ્યાન રાખજો, આ તમે આ લીધું છે, આ વસ્તુમાં આ નંબર આવવાનો જ નથી. શું કામ નહીં આવે? કારણ કે આ નંબર ક્યારે બને? તમે 2 લીધા હોય, આ બધાનું મલ્ટીપ્લિકેશન થાય ત્યારે આ નંબર બને. બટ આપણે તો 2 એક બી વખત લીધા જ નથી. ખાલી કોને લીધા છે આપણે? આ 3 પાવર p, આ 3 નો યુઝ કર્યો છે અને 7 નો યુઝ કર્યો છે. ઓન્લી 3 નો યુઝ કર્યો અહીંયા અને 7 નો યુઝ કર્યો છે. 2 ને આપણે એક બી વાર લીધા જ નથી. તો આ નંબર તો એનો મતલબ આ ડિવિઝનમાં આવ્યો જ નહીં હોય ને. નંબર ડિવિઝનમાં ક્યારે આવે કે એના મલ્ટીપ્લાયમાં જે બી છે આ જેનાથી આ નંબર બન્યો છે એ બધા આવવા જોઈએ. પણ 2 આપણે એક બી વખત નથી લીધો. 2 આપણે એક બી વખત અહીંયા નથી લીધો.
તો એનો મતલબ આ ડિવિઝર જે તમે ફાઇન્ડ કર્યા એમાં નંબર આવ્યો જ નહીં હોય. જે ડિવિઝર ફાઇન્ડ કર્યા તમે એમાં એ નંબર આવ્યો જ નહીં હોય તો એને બાદ કરવાનો સવાલ જ નહીં આવે. તો આ વસ્તુ ધ્યાન રાખજો ખાસ. હવે તમને એમ કીધું છે પ્રોપર ડિવિઝર ફાઇન્ડ કરો, તો એમ જ વિચારા વગર બે બાદ નથી કરી દેવાના. હવે એ વસ્તુ આવી જ નથી એમાં તો બાદ કઈ રીતે કરવાની? આપણે લાસ્ટ ટાઈમ 24 ના ફેક્ટર ફાઇન્ડ કર્યા હતા તો એમાં તો જવાબ 8 આવ્યો હતો. 8 માં 24 બી હતું અને 1 બી હતું, આ બંને ઇન્ક્લુડ હતું એટલે આપણે -2 કરીએ. પણ હું એમ કહું છું કે જે તમે ફેક્ટર ફાઇન્ડ કર્યા, લેટ્સ સે હું એમ કહું આના ઓડ ફેક્ટર છે, આના ઓડ પ્રોપર ડિવિઝર, તો આના ઓડ પ્રોપર ડિવિઝર, તો ઓડ પ્રોપર ડિવિઝર ક્યાં ક્યાં થાય? 1 3 ધન આફ્ટર 4 6 નહીં આ ચાલે, 8 બી નહીં ચાલે, ધન આફ્ટર 12 બી નહીં ચાલે. ટોટલ આપણે કેટલા લખ્યા હતા ફેક્ટર? 1 2 3 4 6 8 12 અને 24 8. આમાંથી હું એમ કહું તમને કે આના 24 ના ઓડ પ્રોપર ડિવિઝર ફાઇન્ડ કરો તો કયા કયા થાય? 3 ધન આફ્ટર બસ 3 1 અને 3 ઓન્લી 2 થશે. બટ હું પ્રોપર ડિવિઝર કહું છું તો જો અહીંયાથી તમારે 1 અને 3 મતલબ કેટલા આવ્યા ઓડ ડિવિઝર? 2 આવ્યા. હવે હું તમને એમ કહું પ્રોપર ડિવિઝર ફાઇન્ડ કરો તો આમાંથી 2 બાદ ન થાય. 2 આપણે કયા કયા બાદ કરવાના પ્રોપર ડિવિઝર કહી ત્યારે? 1 અને નંબર ઇટસેલ્ફ. પણ નંબર આમાં આવ્યો જ નથી તો બાદ શું કામ કરવાનો? જો નંબર આવ્યો હોય તો બાદ કરવાનો હોય ને. નંબર આમાં આવ્યો જ નથી, ખાલી કઈ વસ્તુ આવી છે? 1 આવ્યો છે. પ્રોપર ડિવિઝર કે મતલબ 1 અને નંબર જો આવ્યો હોય તો એને બાદ કરી દેવાના, ન આવ્યો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. તો 1 અને ઇટસેલ્ફ નંબર જે છે એમાંથી કોણ આવ્યું છે? ખાલી 1, તો 1 ને જ બાદ કરવાનો. ખાલી 1 એક નંબર છે તો એને બાદ કરી દીધો. કે ટોટલ પ્રોપર ડિવિઝર, ટોટલ પ્રોપર ઓડ ડિવિઝર કેટલા છે? તો કે એક જ. કોણ? એ 3. 1 તો ન ચાલે પ્રોપરમાં, અને નંબર તો ખુદ જે છે ઇવન છે એટલે એ તો આવશે જ નહીં. તો અહીંયા બી એ જ થશે સેમ, કે અહીંયા મેં 2 પાવર લીધું જ નથી તો નંબર બનવાનો જ નથી. તો નંબર નહીં બને પણ 1 બની શકશે. એક પોસિબલ બને કે આની પાવર 0 લીધી, 2 ની, 3 ની બી પાવર 0 લીધી, 7 ની બી પાવર 0 લીધી. તો 2 પાવર 0, 3 પાવર 0, 7 પાવર 0 કેટલા થાય? 1 1 1 1 જ થશે. તો 1 આપણે બાદ કરી દઈએ. પણ નંબર ઇટસેલ્ફ આવ્યો જ નથી તો એને બાદ નહીં કરે. બટ આ કેસમાં હું તમને એમ કહું ઇવન પ્રોપર ડિવિઝર ફાઇન્ડ કરો તો ઇવન પ્રોપર ડિવિઝર પહેલા તો ઇવન ડિવિઝર ફાઇન્ડ કરીએ. કેટલા છે? 1 2 3 4 5 અને 6. 6 ઇવન ડિવિઝર છે. પણ હું એમ તમને કહું પ્રોપર ઇવન ડિવિઝર, તો પ્રોપર ઇવન ડિવિઝરમાં કોણ નહીં ચાલે? 1 અને નંબર ઇટસેલ્ફ. તો આ 6 માં કોણ કોણ આવ્યું છે પહેલા તો એ જોવાનું. 24 આવ્યો છે તો કે હા, 1 આવ્યો છે તો કે નથી આવ્યો, તો એને બાદ નહીં કરવાનો. તો ખાલી કોને બાદ કરવું પડશે? 24. એટલે એને એક બાદ કરી દીધો 24 નો. એનો મતલબ 5 પ્રોપર ડિવિઝર હશે. કયા કયા એ? તો કે 2 4 6 8 અને 12 એ પ્રોપર ડિવિઝર હશે. ચલો now next question જોઈએ. There are 5 historical monuments, 6 garden and 7 shopping mall in the city. In how many ways a tourist can visit the city if visit at least one shopping mall? તો શું કીધું છે અહીંયા કે ટોટલ 5 હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ છે, 6 ગાર્ડન છે અને 7 શોપિંગ મોલ છે. તો એમાંથી એ કેટલી રીતે ઇન હાઉ મેની વેઝ ટુરિસ્ટ કેન વિઝિટ ધી સિટી, આ સિટીને વિઝિટ કેટલી રીતે કરી શકે કે સચ ધેટ હી વિઝિટ એટ લીસ્ટ વન શોપિંગ મોલ. એને એક શોપિંગ મોલમાં તો એટલીસ્ટ જવાનું જ છે. ગાર્ડન અને હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ વિશે કોઈ રિસ્ટ્રિક્શન નથી, પણ શોપિંગ મોલમાં એને કીધું છે કે એ સિટીમાં આવે, બીજે ક્યાંય નહીં જાય તો ચાલશે, પણ એટલીસ્ટ એક શોપિંગ મોલમાં તો એને જવું પડશે. તો ચલીએ આમાં કઈ રીતે થશે. તો વન મોર થિંગ, હવે અહીંયા તો 5 હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ છે, તો સીધી સાદી વાત છે એ તો આઈડેન્ટિકલ હોવાના નથી 5 હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ. નાઉ ગાર્ડન 6 ગાર્ડન એ બી આઈડેન્ટિકલ નહીં હોય, અને 7 શોપિંગ મોલ એ બી આઈડેન્ટિકલ નહીં હોય. તો મેં પહેલો કેસ આપણે કન્સિડર કરીશું. પહેલા કેસમાં શું કીધું હતું? જ્યારે બી વસ્તુ આઈડેન્ટિકલ નહીં હોય ત્યારે ફર્સ્ટ કેસ લગાવવાનો એન્ડ ડિફરન્ટ થિંગ્સ. જ્યારે વસ્તુ આઈડેન્ટિકલ હોય ત્યારે સેકન્ડ કેસ એપ્લાય કરવાનો. તો ફર્સ્ટ કેસ છે ફર્સ્ટ કેસ એ એપ્લાય કરીશું. ફર્સ્ટ કેસ એપ્લાય થશે બીકોઝ વસ્તુ આઈડેન્ટિકલ નથી. તો પહેલા આના માટે જોઈએ મોન્યુમેન્ટ્સ માટે. તો મોન્યુમેન્ટ્સ કેટલા છે? 5 માંથી મેં તમને બે મેથડ ત્યારે બી ડિરાઈવ કરતી વખતે બતાવી હતી.
કે તો આ રીતે લખી શકાય 5 માંથી 0 મોન્યુમેન્ટ એને વિઝિટ કર્યું હોય, અથવા 5 માંથી 1 મોન્યુમેન્ટ ઉપર એ ગયા હોય વિઝિટ માટે, 5 માંથી 2 ઉપર અથવા 3 ઉપર અથવા 4 ઉપર અથવા 5 ઉપર. યા ફિર મેં તમને એમ કીધું હતું, બીજી મેથડ એવી બતાવી હતી કે ડાયરેક્ટ તમારે જો કે યાદ જ રાખવાનું છે, બટ અન્ડરસ્ટેન્ડિંગ માટે તમને બતાવું કે 5 મોન્યુમેન્ટ છે તો પહેલા મોન્યુમેન્ટ ઉપર બે પોસિબિલિટી બને કે ત્યાં વિઝિટ કરે યા ના કરે. એવી રીતે બીજા મોન્યુમેન્ટમાં બી ત્યાં વિઝિટ કરે નહીં કરે, બે પોસિબિલિટી. એવી રીતે કેટલી વખત થશે? 5 મોન્યુમેન્ટ છે તો 2 પાવર 5 થશે ઇન્ટુ આના માટે જો ગાર્ડન 6 છે તો એના માટે બી સેમ ટુ સેમ પહેલું ગાર્ડન તો બે પોસિબિલિટી વિઝિટ કરશે નહીં કરે તો ત્યાં બી 2 પાવર 6 થઈ જશે. છેલ્લા માટે જે શોપિંગ મોલ, શોપિંગ મોલમાં એક વસ્તુ ધ્યાન રાખવી પડશે, એમાં રિસ્ટ્રિક્શન આપ્યું છે કે વિઝિટ ઇફ વિઝિટર વિઝિટ એટલીસ્ટ વન શોપિંગ મોલ. એટલીસ્ટ વન શોપિંગ મોલ ઉપર જ જાય છે, એટલે આપણે પહેલો કેસ બાદ કરી દેવો પડશે કે એક બી શોપિંગ મોલ ઉપર નહીં જાય. બીકોઝ આમાં આપણે શું કરીએ છીએ કે પહેલો શોપિંગ મોલ હોય તો ત્યાં જશે યા નહીં જાય, બે પોસિબિલિટી. બીજામાં એવી રીતે, ત્રીજામાં એવી રીતે. પણ લેટ્સ સે બધા શોપિંગ મોલમાંથી એવી સિલેક્ટ થઈ પોસિબિલિટી જેમાં જશે જ નહીં, તો એવો કેસ બની ગયો ને એક બી શોપિંગ મોલમાં નહીં જાય, તો એવું તો નહીં ચાલે. એટલીસ્ટ એક શોપિંગ મોલમાં જવાનું છે. યા ફિર એવું કહી શકો કે આમાં બીજી રીતે શું કહી શકે, 7 માંથી 0 શોપિંગ મોલ ઉપર જાય, 7 માંથી 1 ઉપર, 7 માંથી 2 ઉપર, આ રીતે અપ ટુ બધા શોપિંગ મોલ ઉપર જાય. પણ આ કેસ તો નહીં ચાલે આપણા કેસમાં, કારણ કે એક એટલીસ્ટ એક શોપિંગ મોલ ઉપર જવું પડશે. એટલે આનું ફોર્મ્યુલા શું હોય? 2 પાવર 7. તો આ બાદ કરી દેવાનું, ખાલી આ એક કેસ જે છે તે ઇન્ટુ લખીશું 2 પાવર 7 માઇનસ 1. બટ આ વસ્તુ ક્યારે છે કે જ્યારે n ડિફરન્ટ થિંગ્સ હોય ત્યારે ઓનલી. આઇડેન્ટિકલ થિંગ્સ હોય તો સેકન્ડ કેસ, ડિફરન્ટ થિંગ્સ હોય તો ફર્સ્ટ કેસ. નાઉ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ જોઈશું. એની પહેલા તમારે જાતે ટ્રાય કરવાની છે. જે 4 ક્વેશ્ચન્સ આપેલા છે એક્સરસાઇઝના, બહુ ઈઝી છે. નેક્સ્ટ લેક્ચરમાં મેં સોલ્વ કરાવીશ.